સુમુલ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત. વધુમાં વધુ મતદાન થાય તે માટે કરવામાં આવી જાહેરાત કે જે પશુપાલક દિવસ દરમિયાન વહેલા મતદાન કરી લેશે તેને પ્રતિ લીટર ₹1 વધુ ચૂકવવામાં આવશે. જે પશુપાલક દિવસ દરમિયાન વહેલા મતદાન કરી દેશે તેને પ્રતિ લીટર ₹1 વધુ ચૂકવવામાં આવશે. આંગળી પાર મતદાન ચિહ્ન બતાવી ભેટ મેળવી શકશે. સુરત અને તાપીમાં દરરોજ કુલ 22 લાખ લીટર દૂધ એકત્રિત થાય છે. 2.5 લાખ પશુપાલકોને લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને મળશે ભેટ. પશુપાલકો મતદાનને લઈને સજાગ થાય તે માટે અગોતરું આયોજન કરવામાં આવ્યું. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. 7મી મે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે ને ખાસ કરીને વધુમાં વધુ મતદાન થાય અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય પર્વ છે ત્યાં વધુમાં વધુ નાગરિકો આ મતદાનમાં જોડાય અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીએ કર્યું છે. 7મી મે જે ગ્રામ્ય વિસ્તારમાં સુમુલ સાથે જોડાયેલા 2.5 લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગૂઠાનું ઉપર જે ચિહ્ન છે બતાવવામાં આવશે તો આવનારી જે 7મી તારીખે જે દૂધ ભરનારા સભાસદોનું દૂધ જે ભરાવાનું છે એ પ્રતિ લીટર ₹1 વધુ આપવાની જાહેરાત આદરણીય સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે. આને કારણે આવનાર દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે અને વધુ મતદાન થશે ને દેશ હિતમાં મતદાન થશે. એને કારણે લોકશાહી મજબૂત થશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.